દિલ્હીમાં કોણ બનશે મુખ્યમંત્રી તે સવાલનો જવાબ હવે સ્પષ્ટ થતો જણાય છે। તમામ 70 બેઠકના રુઝાન આવી ચૂક્યા છે। 48 બેઠક, જી હા 48 બેઠક ઉપર બીજેપી આગળ છે, આપ 19 બેઠક ઉપર આગળ છે, કોંગ્રેસ 3 બેઠક ઉપર આગળ છે। કોંગ્રેસ 3 બેઠક ઉપર આગળ છે। કોંગ્રેસ માટે રાહતરૂપ સમાચાર છે, પણ ઇલેક્શન કમિશનના આંકડા જોઈએ તો એની અંદર પણ 30 બેઠકના રુઝાન આવ્યા છે। 30 બેઠકના રુઝાન આવ્યા છે અને એ પૈકી 24 બેઠક ઉપર બીજેપી આગળ છે। કોંગ્રેસ એક પણ બેઠક ઉપર રુઝાનમાં આગળ નથી ઇલેક્શન કમિશન પ્રમાણે, પણ આપ માત્ર 6 બેઠક ઉપર આગળ છે। બીજેપીની અડધી સદી થઈ ચૂકી છે। માત્ર 70 બેઠકવાળી આ વિધાનસભા છે। એનો મતલબ 2020માં જે આપને રિઝલ્ટ મળ્યું હતું ઠીક એ જ પ્રકારનું રિઝલ્ટ બીજેપીને મળતું હોય તેવું લાગી રહ્યું છે। પણ હા, એ હકીકત છે દિલ્હીની ચૂંટણીની અંદર ગુજરાતીઓની મહત્વની ભૂમિકા રહી છે। ગુજરાતના સાંસદોએ પ્રચાર કર્યો છે, ગુજરાતના ધારાસભ્યો ગયા છે, મયંક નાયકને સતત જવાબદારી સોંપવામાં આવી હતી રાજ્યસભાના સભ્ય। ગુજરાતી મતદાતાઓના વિસ્તારમાં જબરજસ્ત કોઓર્ડિનેશન કરવામાં આવ્યું છે અને સ્વાભાવિક જ અમિત શાહ અને નરેન્દ્રભાઈની જોડી દિલ્હીમાં હોય અને ડબલ એન્જિનની સરકાર બનાવવાની હોય તો એનું જે કપલિંગ થતું હોય છે એન્જિન અને ડબ્બાને જોડવાનું, તે હરહંમેશ હરિયાણા હોય, મહારાષ્ટ્ર હોય કે હવે દિલ્હી, ગુજરાતી નેતાઓ બનતા હોય છે। કારણ કે ભારતીય જનતા પક્ષની નીતિ રીતિ અને મતદાતાઓને કેવી રીતે પક્ષ સાથે જોડવા, તેની સાથે સાથે જમીની ઇનપુટ્સ કેવી રીતે સાચા પાર્ટી સુધી પહોંચાડવા, તે ગુજરાતના નેતાઓને પહેલેથી જ બીજેપી શીખવતું રહ્યું છે અને કદાચ આ જે પરિણામ છે વધુ નહીં તો 1-2% ફેક્ટર પણ એ ચોક્કસથી અંદર મહત્વનું સાબિત થયું હશે। પણ ટેલીની વાત કરી લે તો 50 બેઠક, 19 બેઠક, કોંગ્રેસે 1 બેઠક, હવે ટેલી સ્ટેડી થતી હોય જણાય છે? હજી પણ હું કહીશ કે એ જે છે 50% રાઉન્ડ પતે પછી જ આપણે જે છે એક્યુરેટલી કહી શકીએ, પરંતુ હાલના જે રુઝાન છે એ પ્રમાણે કહીએ તો 1993માં જે છે એ પ્રમાણે જે છે બીજેપીને 43% વોટ મળ્યા હતા અને 49 સીટો મળી હતી। તો એ પ્રમાણે 43 નો 34% જેટલું એવરેજ જે છે એ આપને મળે તો મને લાગે છે કે જે 1993ની પરિસ્થિતિ હતી એ પ્રમાણે બીજેપી ગવર્નન્સનું એડવોકેસીનો પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો મળી શકે। અને બીજું કે આંદોલનથી ગવર્નન્સ સુધી પહોંચનારા આ જે છે કેજરીવાલ, પણ એમને આંદોલન ભૂલી ગયા અને કરપ્શનનું પોતે જે માધ્યમ બની ગયા એના કારણે જે એમની ઇફેક્ટ પડી એ મુખ્યત્વે અહીંયા જોવા મળી છે ને એનો જે ફાયદો છે એ બીજેપીને મળશે એવો દેખાઈ આવે। આ જીત બીજેપીની કે પછી કોંગ્રેસની હાર? આમાં તો કોંગ્રેસને તો કશું ગુમાવવા જેવું જ નથી। આપની હાર? હા, આ કોંગ્રેસને કંઈ ગુમાવવા જેવું નથી। આપની ચોક્કસપણે જે રીતે 2020નો રુઝાન હતો એ જ પ્રમાણે અત્યારે કે 50% વોટ કદાચ બીજેપી લઈ જાય એના કરતાં વધારે। આની પહેલાં જે આપના હતા એ 2020માં 53.1 હતા અને એ પહેલાં 54.1, 1% શેર હતો। જે લેન્ડસ્લાઇડ વિક્ટરી કહીએ એ આ વખતે બીજેપી લેન્ડસ્લાઇડ વિક્ટરી તરફ આગળ વધી રહી છે। જે જાતના રુઝાનો આવી રહ્યા છે એ રીતે આપણે કહી શકીએ કે બીજેપી ચોક્કસપણે સત્તા પર આવવાની પૂરા સંકેતો અને આસાર છે। સર, આપ શું માનો છો? જો આ જ પ્રકારે ટેલી રહી, 2-5 સીટ આગળ પાછળ આ પ્રકારે ટેલી રહી તો આપનું ભવિષ્ય? મારા મતે આપનું ભવિષ્યની અંદર એવું થવા જઈ રહ્યું છે કે જ્યારે તમારી પાસે સત્તા ના હોય ને તો અરવિંદ કેજરીવાલ પોતે એ પાર્ટીના અત્યારે એક નિર્વિવાદ રીતે સર્વોચ્ચ નેતા છે, એ પદ જોખમમાં આવી શકે છે। ભગવત માન જે છે એ પણ એમની લીટી જે છે લાંબી કરી શકે છે અને જો આપ સત્તા ખોઈ રહી છે કે જે દેખાઈ રહી છે તો એવી પરિસ્થિતિની અંદર પછીથી ચાપાણીના ખર્ચા પણ પંજાબમાંથી કાઢવાના થાય અને એ વખતે ભગવત માન જ્યારે એ પૈસાનું ફંડિંગ જ્યારે કલેક્શન કરતા હોય તો અરવિંદ કેજરીવાલની વાતો, બધી જ વાતો જે છે એ સ્વીકાર્ય રહેશે એ મને નથી લાગી રહ્યું। એટલે આપ પાર્ટીનું જે કહેવાય ને ડિસમેન્ટલિંગ અથવા તો ડિસઇન્ટિગ્રેશન જે છે ને એ હું 6-8 મહિનામાં થતું જોઈ રહ્યો છું। પણ એક વાત ખાલી મારે એવી કહેવી છે કે આ જીતની પાછળનું 1-2 મુખ્ય કારણ મને જે દેખાઈ રહ્યા છે એ છે કે ત્યાં આગળ
આમ જનતાએ એવું વિચાર્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને આપ પાર્ટીના આંતરિક વિખવાદોના કારણે જે લોકકલ્યાણના કાર્યક્રમોમાં જે બ્રેક લાગેલી હતી, તો જેમ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે પવનની દિશામાં જવું જોઈએ આપણા વીકે સિંહને, આર્મી ચીફને, તો એ દિશામાં આ લોકોએ પોતે અનુસર્યા છે અને વોટિંગ કર્યું છે. દિલ્હીની અંદર બીજેપીની લહેર છે. કમળ માફ કરજો, કમળ 16 કળાએ ખીલતું નજરે પડી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ વાળું અપડેટ લઈ લઈએ તો અરવિંદ કેજરીવાલ માત્ર 74 વોટથી પાછળ છે. 74 વોટથી અરવિંદ કેજરીવાલ પાછળ છે. મનીષ સિસોદિયા આગળ નીકળી ચૂક્યા છે. મનીષ સિસોદિયા આગળ છે. અરવિંદ કેજરીવાલ માત્ર 74 વોટથી પાછળ છે. પણ જો આ જ પ્રકારે ટ્રેન્ડ રહ્યો તો અરવિંદ કેજરીવાલના ભવિષ્ય ઉપર અને નેતૃત્વ ઉપર કેવા સવાલ ઉઠશે? એક પણ સીટથી જો હારે છે ને આમ આદમી પાર્ટી, એક પણ સીટથી, તો પણ સૌથી પહેલા સવાલ અને પૂરેપૂરા સવાલ અરવિંદ કેજરીવાલ ઉપર જ લાગશે, કારણ કે એના ઉપર જ પૂરા દાવ ઉપર ચૂંટણી લડાઈ રહી છે. અને આ બધી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની અદ્ભુત મહેનત તો જોવી જ પડશે, પણ તમે સાથે કોંગ્રેસને પણ દરકિનાર ના કરી શકો. બાદલી અને માલવીયા નગરમાં કોંગ્રેસ બહુ સારું કરી રહી છે. કોંગ્રેસ 10% વોટ લઈ રહી છે. કોંગ્રેસ 15 સીટોમાં એવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વોટ ઓલમોસ્ટ સરખા છે. એટલે આમ આદમી પાર્ટીને પણ કેટલીક વસ્તુ ખબર પડશે. પણ આ એક ચૂંટણી છે જે ઇન્ડિયા ગઠબંધનને પણ ઇનડાયરેક્ટ કેટલાક મેસેજ આપશે. અને કોંગ્રેસ માટે અધર પાર્ટીઓનું ઓછું થવું, કોંગ્રેસ માટે બહુ મોટી, અને નેશનલ પોલિટિક્સ માટે બીજેપીનું દિલ્હીમાં હોવું અને કોંગ્રેસનું ગેઇન કરવું, બંને નેશનલ પોલિટિક્સ માટે બહુ સારી વસ્તુ છે. આ તમામની વચ્ચે ઉમર અબ્દુલ્લાએ પોસ્ટ કરી છે. ઉમર અબ્દુલ્લા જેકેના જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી, તેમને પોસ્ટ કરી છે અને જબરજસ્ત વ્યંગ કર્યો છે. લડો અંદરો અંદર, લડો અંદરો અંદર, કારણ કે તેઓ સરકાર ત્યાં બનાવવામાં સફળ રહ્યા છે. ત્યારબાદ ઉમર એકવાર નરેન્દ્રભાઈ મોદીના ખુલીને વખાણ કરી ચૂક્યા છે. આની વચ્ચે જે પ્રકારની દિલ્હીની સ્થિતિ સર્જાઈ, ઉમર અબ્દુલ્લાએ જબરજસ્ત વ્યંગ કર્યો છે. ઉમર અબ્દુલ્લાના આ વ્યંગને કેવી રીતે આપ ભૂલવો છો? ઉમર અબ્દુલ્લાએ જે અત્યારે વાત કરી છે એ બહુ સ્પષ્ટ દેખાય છે કે અંદર લડવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ રહ્યો છે, દેખાય છે. અને એ ફાયદાને લઈને એમણે કોમેન્ટ કરી છે કે અંદર લડીશું તો ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને જીતશે. અને એ ન લડો એક સંકેત એમણે આપ્યો છે. પણ અંદર લડ્યા છતાં પણ જમ્મુ કાશ્મીરમાં તો આરામથી અમને સરકાર બનાવી લીધી. ત્યાં અંદર નહોતા લડ્યા, ત્યાં એક થઈને લડ્યા. ત્યાં કોંગ્રેસ અને એનસીએ જેને કહીએ સમાધાન કર્યું છે રાજકીય. એટલે ત્યાં અંદર લડ્યા નથી, એટલા માટે જ ત્યાં કોંગ્રેસ અને એનસી જીતી શક્યા છે. આ વિપક્ષ અંદર લડે છે એટલે બીજેપી જીતે છે કે બીજેપીમાં પોતાના બળે જીતવાનો દમખમ છે એટલે જીતે છે? જો ગુજરાતનું તો તમે જાણો કેટલી બેઠક ઉપર આપવાળાએ કેટલા કોંગ્રેસવાળાને ઘેર બેસાડે. ભારતીય જનતા પાર્ટીનો પોતાનો ટ્રેક રેકોર્ડ તો સારો છે જ, પણ ઇન્ડી ગઠબંધનની શરૂઆતથી જ એમાં ડાયકોટોમી રહી છે. દાખલા તરીકે લોકસભાના ઇલેક્શનમાં કોંગ્રેસ તમામ પ્રમાણના નીતિ નિયમો નેવે મૂકીને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરે, અને પછી વિધાનસભાના ઇલેક્શનમાં એ જ અરવિંદ કેજરીવાલને ગાળો દઈને એ અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટી સામે લડો. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં ઇન્ડી ગઠબંધન, મમતા બેનર્જી અને કોંગ્રેસ એ લોકસભાના ઇલેક્શનમાં બધે એકબીજાની સાથે સહકારનું વાતાવરણ અપનાવે, પરંતુ પશ્ચિમ બંગાળમાં એકબીજાની સામે લડે. સેમ રીતે કોમ્યુનિસ્ટ પાર્ટી કેરાલામાં કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી સામસામે લડે, અને એ જ કોમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં સાથે રહીને લડે. આ ડાયકોટોમીની દેશની પ્રજાને ખબર પડે. આપણે પણ તો આવું જ કરતા હતા. કાશ્મીરમાં શું કરેલું, આના પહેલા કાશ્મીરમાં શું કરેલું? એનું રોનકભાઈ બહુ જ સારું એક્સપ્લેનેશન છે. કાશ્મીરમાં તે વખતે ભારતીય જનતા પાર્ટીને જમ્મુના આખા રિજને સંપૂર્ણપણે એની જે 28 બેઠકો હતી એમાંથી 26 બેઠકો આપી હતી, અને એવું કહ્યું હતું કે તમે શાસનમાં આવો. ભારતીય જનતા પાર્ટીએ પીડીપી સાથે ગઠબંધન એટલા માટે કર્યું હતું કે રાજ્યમાં મહારાષ્ટ્રમાં શું કરેલું, મહારાષ્ટ્રમાં શું કર્યું? તોડીને તો બનાવીને આ એટલે ઉમર અબ્દુલ્લા એટલે જ કહ્યું અંદર લડો. રોનકભાઈ, મહારાષ્ટ્રમાં ગયા વખતે વિધાનસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ગઠબંધનને મહારાષ્ટ્રની પ્રજાએ પૂર્ણ બહુમતી આપી હતી. ઉદ્ધવ ઠાકરે આખરે એ જે ગઠબંધન હતું એને છેડી દીધો, જેનો 2024માં મહારાષ્ટ્રની પ્રજાએ પૂર્ણ જવાબ આપી દીધો. ખેર, વિજયભાઈ રૂપાણી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના બીજેપીના પ્રભારી અંબાજી પહોંચ્યા હતા. શક્તિધામ અંબાજી માના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, કારણ કે જાણે
એ જાણે છે દિલ્હીમાં જે થશે તેની પંજાબમાં પણ અસર પડશે, પંજાબમાં પણ અસર પડશે અને વિજયભાઈની મહત્વની ભૂમિકા સાબિત થશે. ત્યારે માના આશીર્વાદ લીધા બાદ, શક્તિની દેવીના આશીર્વાદ લીધા બાદ વિજયભાઈએ શું કહ્યું તે જોઈ લઈએ. દર્શન માટે અમે લોકો સપરિવાર આવ્યા છીએ. આવતીકાલથી 51 શક્તિપીઠની પણ પરિક્રમા શરૂ થવાની છે. એટલે આ પવિત્ર દિવસોમાં મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, દર્શન માટે અમે પરિવાર સાથે આવ્યા છીએ. મા અંબા પાસે પ્રાર્થના કરી છે કે આપણો દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હજુ ખૂબ આગળ વધે અને મા અંબાના આશીર્વાદ સમગ્ર લોકોને પ્રાપ્ત થાય એ માટે પણ પ્રાર્થના કરી છે. આજે દિલ્હીના પરિણામો પણ આવી રહ્યા છે, શરૂઆત પણ સારી થઈ છે. એટલે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એ અત્યારે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. હજી થોડું વહેલું છે પણ ટ્રેન્ડ ક્લિયર દેખાઈ રહ્યો છે. એટલે જે દિલ્હીની રાજધાની અને ભારતની રાજધાની દિલ્હી અને દિલ્હીમાં લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે અને દિલ્હીની પણ પ્રગતિ દેશની સાથોસાથ થશે જ એવી મને શ્રદ્ધા છે. ખેર, ઇલેક્શન કમિશનરના જે આંકડા છે તે પ્રમાણે પણ બીજેપી મોટી જીત તરફ છે. પણ આ તમામની વચ્ચે બીજેપીના નેતાઓને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે મુસ્લિમ બહુલ વિસ્તારની જે બેઠકો છે, મુસ્લિમ આબાદીવાળી બેઠકો છે, ત્યાં બીજેપી આગળ છે. જુઓ, ડૉક્ટર સાહેબ ન્યૂઝરૂમમાં બેઠા બેઠા શોધી લાયા તો એ જ પેલી 48 બેઠકવાળું ના શોધ્યું, પણ ડૉક્ટર સાહેબે શોધ્યું કે જો મુસ્લિમોએ અમને મત આપવા મળે. આનંદ એ વાતનો કે આનંદ જીતનો? આનંદ એ વાતનો છે રોનકભાઈ કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારના ધર્મ, જાતિ, કોમના ભેદભાવ વગર જે કોઈ જનકલ્યાણકારી યોજનાઓ દેશની પ્રજા માટે નક્કી કરેલી છે તેનો લાભ સર્વેને મળ્યો છે. અને એનો પ્રતિઘોષ દિલ્હીમાં મુસ્લિમ બહુલ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. તેનો સવિશેષ આનંદ હોઈ જ શકે. ઇકબાલભાઈ, કોંગ્રેસની ટ્રેડિશનલ વોટ બેંક લઘુમતી સભા, જેમાં કોઈ બેમત નથી, ત્યાં આગળ બીજેપીની આ પ્રકારની એન્ટ્રી, તેને આપ કેવી રીતે બોલવો છો? ત્યાં જે છે આપ અને MIM પાર્ટી અને કોંગ્રેસ, ત્યાં ત્રણમાં સેક્યુલર મત વહેંચાય તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એવું ઘણી જગ્યાએ થાય છે કે જ્યાં 50% મુસ્લિમ મત હોય, 60% મુસ્લિમ મત હોય, છતાંય 40%માં ભારતીય જનતા પાર્ટી જીતે, કેમ કે ડિવિઝન થાય. એટલે ડિવિઝનના કારણે કદાચ ભારતીય જનતા પાર્ટીને લાભ થાય, જે સમગ્ર દિલ્હીમાં આપણને દેખાઈ રહ્યું છે. એટલે મુસ્લિમોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા એ વાત નથી. અને મારા મિત્રે કીધું કે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી પોઝિટિવલી છે, પણ બિલકુલ વિભાજક અને ડિવાઇસિવ પાર્ટી છે, વિનાશક પાર્ટી છે. એટલે લોકોને લડાવનારી પાર્ટી છે. એટલે હિન્દુ મુસ્લિમ કરીને રાજકારણ કરનારી પાર્ટી આજે કંઈ બીજી વાત કરે આશ્ચર્યજનક લાગે છે. એટલે આ વિભાજક પાર્ટી, હિન્દુ મુસ્લિમ કરનારી પાર્ટી એ છે અને એ દેખાઈ આવે છે. અને એમની પોલિસી છે અને એ પોલિસી ઉપર જ એ લોકો ચાલે છે. ચૂંટણી આયોગના જે રુઝાન છે તે પણ, તેની અંદર પણ બીજેપી જીત તરફ આગળ વધી રહી છે. બહુમતી સુધી ઇલેક્શન કમિશને જે રુઝાન અપડેટ કર્યા છે તે પ્રકારે બીજેપી બહુમતી સુધી પહોંચી ચૂકી છે. રોનકભાઈ, કોંગ્રેસના જરા મારા મિત્ર કહે છે ને ત્યારે આ ઓખલાનું રિઝલ્ટ હું બતાડું. કોંગ્રેસ અને આપના કુલ મત 14,000 છે અને ભારતીય જનતા પાર્ટીના મત 20,500 છે. એટલે 6,500 મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કોંગ્રેસ અને આપના જે ભેગા મત થાય છે તેના કરતાં વધારે મળ્યા છે. એટલે જે કાયમ માટેનું લોજિક જે કોંગ્રેસ અપનાવે છે, હંમેશા તુષ્ટિકરણની જે રાજનીતિ છે એની સામે સંતુષ્ટિકરણની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી એની અહીંયા સફળ થતી પણ જુઓ, અહીંયા દિલ્હીના મુસ્લિમોએ, તમે જ ગણતરી કરી, દિલ્હીના મુસ્લિમોએ બીજેપી પર વિશ્વાસ મૂક્યો, તો શું કારણ જમાલપુર ખાડીયાના નહીં મૂકતા? રોનકભાઈ, એ દિવસો પણ આપણે જોયા છે કે ભારતીય જનતા પાર્ટી 2012માં એક જ વાર મૂકીને પછી મોહભંગ થઈ ગયો. જમાલપુર ખાડિયામાં ભારતીય જનતા પાર્ટી એક જ વાર જીતી છે, એ પણ એક ઇતિહાસ છે. અને જમાલપુર ખાડિયામાં પણ ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં જીતશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. કારણ કે જે પ્રમાણેની યોજનાઓ છે એમાં ક્યારેય કોઈ કોમ કે જાતિ માટે ભારતીય જનતા પાર્ટીએ ભેદભાવ રાખ્યો નથી. આપ શું માનો છો, જે કોંગ્રેસની ટ્રેડિશનલ વોટ બેંક છે
એકવાર ડિવાઈડ થઈ ગઈ, દિલ્હીનું જે થયું એના પછી એ ટ્રેડિશનલ વોટ બેંક સમજતી થઈ જશે. એટલે જે ફાયદો લોંગ ટર્મ કોંગ્રેસ વિચારી રહી છે, આ વિચારી શકે, આ હોઈ શકે. કોંગ્રેસની વિચારધારા તો ખડગેજી પહેલાં કહી ચૂક્યા છે, રાહુલજી કહી ચૂક્યા છે ને વોર્ડનો કાર્યકર કહે છે. આ બધું જ્ઞાતિનું આપ્યું ભાજપવાળાને. કોંગ્રેસના ભારતીયમાં રહેતા તમામ લોકો એનો પરિવાર છે. આ જ્ઞાતિના ફાટા પાડવાને બોલવાનું ને આ બધું અલગ રાજ્યોમાં અલગ વાત કરી. આજે ભાજપના પ્રવક્તા હતા, ગુજરાતમાં નાની મોટી ચૂંટણી ચાલી જ રહી છે. કોને અમારી મુસ્લિમ વોટ બેંક છે એમ કોને ના કે અહીંયા એમ કહેવાનું કે કોંગ્રેસની વોટ બેંક, બિહારમાં જાય તો કે અમારી વોટ બેંક. આ લોકોની જે બોલવાની નીતિ છે તમામ જુઠ્ઠી છે. અમે કહીએ છીએ કે બધાય વોટ બેંક નહીં, ભારતીય નાગરિક છે, કોઈની વોટ બેંક ના હોઈ શકે. આપણી ફરજ છે કે દરેકને સાથ સહકાર આપવો જોઈએ, દરેક જ્ઞાતિને સાથે રાખવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી અલગ રાજ્યોમાં, ઉત્તર પ્રદેશમાં જશે તો કે મુસ્લિમો અખિલેશ જોડે, બિહારમાં જશે તો બોલે લાલુ જોડે, દિલ્હીમાં કહે છે અમારી જોડે ભાજપવાળા. અરે ભાઈ, તમે આ બધું સુલેવા કરો છો, એના કરતાં જ રોજગારીની વાત કરો. આજે કેટલી મોંઘવારી ક્યાં પહોંચી છે, શિક્ષણની વાત કરો. માત્ર ભ્રામક પ્રચાર કરીને જીતી આ પાર્ટી. રોનકભાઈ, ભવિષ્યમાં તમે જોજો આ પાર્ટીની એટલી ખરાબ હાલત થશે. 2 થી શરૂ થઈ હતી અને પાછી ભાજપ 2 આવી જશે. યાર, તમારી પાસે જ જાણી લઉં. જો આ દિલ્હીમાં તો ડૉક્ટર સાહેબે કહ્યું એમ મુસ્લિમોએ બીજેપી પર વિશ્વાસ મૂક્યો. નગરપાલિકાને જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે, ત્યાં મુસ્લિમો વિશ્વાસ મૂકશે બીજેપી ઉપર? રોનકભાઈ, મુસ્લિમ મતદાતાઓ જેટલા છે એ કોંગ્રેસ કદાચ એમ કહેતી હોય કે અમારી વોટ બેંક છે, તો કોંગ્રેસને એના વોટ જ નથી મળતા. ને તમે જે ઉદાહરણ આપ્યું કે દિલ્હીમાં પણ એક સીટનો અહેવાલ આવ્યો, જે રીતે ઉમર અબ્દુલ્લા બહુ જ સિનિયર નેતા છે, એમને એવો વ્યંગ આપ્યો કે અંદરો અંદર લડો. હવે કોંગ્રેસને જ સમજવા જેવું છે કે પોતે વાતાવરણ પ્રમાણે અમુક સ્ટેટમાં ગઠબંધન કરે છે, અમુક સ્ટેટમાં ગઠબંધન નથી કરતા. તો ભારતીય જનતા પાર્ટીના એકલા હાથે આ બધા, એટલે મોદી સાહેબ કહે છે ને એક અકેલા સપ્પે ભારી, એટલે ઉમર અબ્દુલ્લાએ કહી દીધું કે ભાઈ લડો નહીં, નહીંતર આ હાલ થશે. અને જે રીતે એકમાંથી 2 નથી થતી, તો કોંગ્રેસના 150 વર્ષનું જે પાણીચું આપી દીધું છે જનતાએ, અને ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર. કોંગ્રેસ છોડો ને, આનંદ કરો ને 46 ને 23 નો. ના, કેમ નહીં? અમે તો અમારી જલેબી મીઠી જ રહેવાની છે, ફટાકડા પણ લાવીશું ને કાર્યકર્તા ખુશીથી ત્યાં ઝૂમશે. ખેર, ઉમર અબ્દુલ્લાનું આ જે ટ્વીટ છે, આ પોસ્ટ છે સોશિયલ મીડિયા એક્સ ઉપર, તેને આપ કેવી રીતે મૂલવો છો? હું થોડુંક તમને પાછો લઈ જાઉં. જ્યારે કે યુનિયન ટેરિટરી હતું કાશ્મીર, એ સમય દરમિયાન અને એની પહેલાં રાષ્ટ્રપતિ શાસન હતું, એ દરમિયાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની કાશ્મીરની મુલાકાતોમાં એમણે ખુલ્લેઆમ પબ્લિકલી કહ્યું છે કે છેલ્લા 40-50 વર્ષની અંદર કાશ્મીરના 2 કુટુંબો, મુફ્તી કુટુંબ અને અબ્દુલ્લા કુટુંબે કેટલા હજારો કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે એના આંકડા આપ્યા હતા એ વખતે. અને સ્વાભાવિક રીતે જ એની ફાઇલો તૈયાર થઈ ગઈ હોય અત્યારે. એટલે ઉમર અબ્દુલ્લા જે છે એ ઇલેક્શનમાં કોંગ્રેસના સપોર્ટથી સાથે રહીને જીત્યા તો ખરા, પણ કોંગ્રેસની એટલી દયાજનક પરિસ્થિતિ છે કે સરકારની અંદર સાથે છે અને પેલા વખાણ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના, અને છતાંય ચૂપ બેસીને એ સહન કરવું પડે છે એમને ત્યાં આગળ. એટલે ઉમર અબ્દુલ્લાની કોઈ ફાઇલો ખુલી હોય અને એના કારણે નરેન્દ્ર મોદી અથવા તો ભારતીય જનતા પાર્ટીના વખાણ કરવા પડતા હોય, એ બહુ સ્વાભાવિક છે. પણ કોંગ્રેસની પરિસ્થિતિ અત્યંત દયાજનક છે કે એ કશું કહી નથી શકે એમ. દિલ્હીની અંદર બીજેપીના કાર્યકર્તાઓ ખુશખુશાલ છે. વિરેન્દ્ર સચદેવા પણ ખુશ દેખાઈ રહ્યા છે. અમારી ગ્રુપ ચેનલ સાથે વાત કરી રહ્યા છે. પણ આ તમામની વચ્ચે અરવિંદ કેજરીવાલ હજી 74 મતથી પાછળ. આ કેટલો મોટો ઝટકો? બિલકુલ બહુ મોટો ઝટકો કહેવાય. 1 વોટથી હારે તો પણ મોટો ઝટકો કહેવાય, કારણ કે મુખ્યમંત્રી શીલા દીક્ષિતને 20,000થી હરાવનારા અરવિંદ કેજરીવાલ છેલ્લી 3 ચૂંટણીમાં બહુ આરામથી 20-25 હજારની લીડથી જીતતા હતા. એમને એવું લાગતું સામે કોઈ ચૂંટણી છે, પોતાની સીટ પર ક્યારેય દેખાતા નહોતા. આ વખતે એમના પત્ની એમની સીટ પર કોન્સ્ટન્ટ 1 મહિના 1.5 મહિના સુધી ત્યાં રહ્યા છે, અને છતાં પણ જો એ 1 વોટથી પણ હારે તો બહુથી મોટો ઝટકો, કારણ કે કેજરીવાલનું ખતમ થઈ જવું કહી શકાય. આ સીટ પર એમનું જીતવું જરૂરી છે, ભલે સરકાર ના આવે. જો એ ના જીતે તો સમજી લો કેજરીવાલ ખાલી દિલ્હી નહીં, પંજાબની સરકાર પણ ગુમાવે એવું બની શકે છે. જલ્દી ઘણી મોટી અને મહત્વની વાત કરી, પણ વિરામ પર જવું તે પહેલાં ટેલી કહી દઉં. 23 બેઠક ઉપર આપ, 46 બેઠક ઉપર બીજેપી, 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ. ઇલેક્શન કમિશનરની વેબસાઇટ જોઈએ તો એની પણ એ જ પ્રકારના આંકડા છે, અને ઇલેક્શન કમિશનની વેબસાઇટ પણ જોઈશું આપણે તો 37 બેઠક ઉપર બીજેપી, 20 બેઠક ઉપર આપ આગળ છે. જ્યારે અલગ અલગ ઝોન પણ આપણે જોઈએ તો તમામ ઝોનની અંદર બીજેપીના ઉમેદવારો ઘણા આગળ છે. તમામ ઝોન, એવું નથી કે એક જ વિસ્તાર, તમામ ઝોન ઉપર બીજેપીના ઉમેદવારો આગળ છે. વોટ શેરની વાત કરીએ તો 50% કરતાં પણ વધુ વોટ શેર
બીજેપીને મળી ચૂક્યો છે. માફ કરજો, 48% વોટ શેર છે. આપનો 43% વોટ છે. આપ અને બીજેપી વચ્ચે માત્ર 5% વોટ શેરનો છે. પણ ચર્ચાની શરૂઆત થઈ હતી એ જ પ્રકારે કોંગ્રેસનો વોટ શેર જે વધે છે તેના કારણે જ આપની હાર છે. કારણ કે કોંગ્રેસનો વોટ શેર 6%નો થઈ ચૂક્યો છે. કોંગ્રેસનો વોટ શેર 2% વધ્યો અને આપને 40 બેઠકનું નુકસાન